નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બિહારના ગોપાલગંજમાં થયેલી એક હત્યાથી સમગ્ર વિસ્તારમાં એરાટી વ્યાપી ગઈ છે। પૂર્વ સરપંચના પુત્રનો લોહીથી લથપથ મૃતદેહ ગામની બહાર આવેલા ચવન વિસ્તારમાંથી મળી આવ્યો હતો। ચોંકાવનારી વાત તો એ છે કે મૃતકના મોબાઈલ નંબરથી જ તેના ભાઈના વોટ્સએપ પર મેસેજ કરી તેને મારીને ફેંકી દીધાના સમાચાર આપવામાં આવ્યા હતા। ઘટનાની માહિતી મળતા જ પોલીસ મૃતદેહનો કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી દીધો છે। જી હા મિત્રો, તો બીજી બાજુ FSL ટીમની મદદ સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટના હથુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોહાંગપુર ગામની છે। મૃતક કપિલદેવ રામનો 23 વર્ષીય પુત્ર અનિશકુમાર હોવાનું સામે આવ્યું છે। આ હત્યા પ્રેમ પ્રસંગને લઈ કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।